ગઢિયા પંથકમાં રામ ભક્ત જલારામ બાપાના 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી ઝઘડિયા રાજપાડી ઉમલ્લા બાલોદ તેમજ પાણીથા જેવા મોટા ગામોમાં શોભાયાત્રા સહિત ભંડારાનું આયોજન થયું। ઝઘડિયા પંથકમાં આજરોજ રામભક્ત જલારામ બાપાના 226 જન્મ જયંતિની ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। ઝઘડિયા ટાઉનમાં જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા નીકળતા પૂર્વે ચાલુ વર્ષની ઉજવણીના યજમાનના ઘરે પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ જલારામ બાપાની પાલખીની શોભાયાત્રા ઝઘડિયા ટાઉનમાં ફરી હતી અને હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। જ્યાં વિદ્વાન શાસ્ત્રી બાલકૃષ્ણ પુરોહિતના સુપુત્ર વાસુદેવભાઈ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં સૌ જલારામ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના રાજપાડી ભાલોદ ઉમલ્લા પાણીથા જેવા કેટલાય ગામોમાં જલારામ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમમાં ભજનો પૂજા અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જય જલારામ। આજ રોજ ઉમલ્લા ગામમાં પરમ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી। બાપાના જન્મદિવસે બધાએ વધામણી કરી, કેક કાપી અને બાપાને જન્મદિવસની એમને શુભેચ્છાઓ પાઠવી। આજરોજ મહાપ્રસાદી, મહાઆરતી તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ભાવિક ભક્તોએ જલારામ બાપાના દર્શનની સાથે સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનો લહાવો લીધો। જય જલારામ।